જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે રખડતા ઢોર પકડવા માટે 4 જેટલી ટીમો બનાવવામાં આવી છે। શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં ગત માસથી લઈ અને અત્યાર સુધીમાં 1093 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે। ત્યારે ચાલુ વર્ષમાં 4296 જેટલા ઢોર પકડવામાં આવ્યા છે। તેની સાથે જ ઢોર માલિકો પાસેથી ₹3,25,000નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। પાલિકા દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ ચાલી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે કુલ 4 ટીમ બનાવવામાં આવેલી છે। સવારે 6 થી 2 અને 2 થી 10 માં 2 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવે છે। ઓન એન એવરેજ 40 જેટલા ઢોર પકડી અને ઢોર ડબ્બે પૂરવામાં આવી રહ્યા છે। છેલ્લા 1 માસનું જો જોઈએ તો નવેમ્બર માસની અંદર 1100 જેટલા ઢોરને ડબ્બે પૂરવામાં આવેલા છે। ઢોર માલિકો ઉપર જો એક્શનનું જોઈએ તો 3.25 લાખ જેવો દંડ 68 લોકો પાસેથી વસૂલ કરવામાં આવેલો છે। એ ઉપરાંત અત્યારે જે કામગીરી ચાલે છે એમાં વચ્ચે અમે નાઇટ શિફ્ટમાં પણ આ કામગીરી કરવાનું વિચારી રહ્યા છીએ, એટલે જેથી કરીને વધારે અમે ઢોર પકડી શકીએ। અને આ ઉપરાંત જે જાહેરમાં ઘાસ વેચે છે એવા ઘાસ વેચવાવાળા ઉપર પણ 70 જેટલી ફરિયાદો અત્યારેથી કરવામાં આવેલી છે અને આ ઝુંબેશ છે એ અવિરત રીતે ચાલુ રહેવાની છે।